મોટા ગામ મોરબીના ઠાકોરને એમ કહેવાય છે કે આશરો આપેલો ભોજા મકવાણા નામનો આયર ભાઈઓ દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ પણ માથા હાટે મૂલવે એ આયર ના એંધાણ જેથી દુનિયા જાકારો દીએ અને એને રાખે ને ઘરમાં રાણ તેથી માથા હાટે મૂલવે એ આયર ના એંધાણ અને ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ તો પછી જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ અને ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ ભોજા મકવાણા નામના આયરે મોરબીના ઠાકોરને આશરો આપ્યો છે. કુંવર નાના છે, અમદાવાદની જપ્તી છે. ખબર પડી કે દહીસરા નો આયર છે ભોજો મકવાણો, એને આશરો આપ્યો છે ભાઈઓ. નવાબનો પડાવ થયો, અમદાવાદ થી આવી અને સલ્તનત ત્યાં ગોઠવાણી છે. બોલાવો ભોજા મકવાણાને, બોલાયો ભાઈઓ. પણ ડુંગરની ટૂંક વહી આવતી હોય મેં આવે છે આજ આયરનો દીકરો ધીરા 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 ડગલા દેતો દેતો આવ્યો ભાઈઓ. નવાબને સલામ કરીને ઉભો રહ્યો. ભોજા, અમે સાંભળ્યું છે કે મોરબીના કુંવરને આશરો આપ્યો છે. અરે બાપ, એ તો મોરબીનો રાજા, હું તો નાની એવી ગામડીમાં ગરધણી માણા, હું આશરો આપી શકું? અને હું નવાબનો અમદાવાદનો દુશ્મન બનું? કોકે કીધું કે એમ નામ નહીં માને હો. મને તે દિવસે એમ કહેવાય છે કે બે હાથને લાંબા કરી અને આજની ભાષામાં જેને પોલીસ રિમાન્ડ કે છે એ રિમાન્ડ લેવાની હો ભાઈ. તે દિવસે ભોજા મકવાણાની ભાઈ બે હાથની મેલ એમ કહેવાય છે કે બે હાથને લાંબા કરી અને બે હાથને માણસો પાસે પકડાવી રાખીને સારડીઓ ફેરવી ભાઈ હાથમાં, એક બે 12 સારડીઓ બે હાથમાં ફરી, પણ મોઢાની અણહાર ન બદલાણી ભાઈઓ. એની મોઢાની અણહાર ન બદલાણી. એટલે કોકે કીધું કે એક કામ કરો, એની માને બોલાવો, માં આ દ્રશ્ય નહીં જોઈ શકે અને માની જશે. આવી બુઢી આયરાણી છૂટા સાંભળા કેશ ધરા ઢળકે રજપૂતીનો રંગ મુખે ઝળકે. સાંભળો મલેરો એટલું છે ભાઈ. આવી આયરાણી આવીને પોતાના દીકરાના હાથની જે સારડીઓ ફરે છે એની જે કરચું પડી છે એ કરચુને હાથમાં લઈ ઊંઘીને પાછી વળી ગઈ. કોકે કીધું કે માં તું કેવી માં છો, તારા દીકરાના હાથની માલ પર સારડીઓ ફરે અને તું ઊંઘીને પાછી વળી નીકળી? તેથી ભોજા મકવાણાની માં એટલું બોલી હતી કે હાડકાની કરચું મેં એટલા માટે ઊંઘી કે મારા ધાવણની ફોરામાં આવે છે કે નહીં, બાકી મારું ધાવણ ધાવેલો હોય તો 12 નહીં 82 સારડીઓ ફરે તો એની મોઢાની રેખા ન બદલાય. શું આ દેશમાં કેવી આ દેશમાં જનેતાઓ જન્મી છે? એને ક્યાં વાત કરો છો? કેવા પ્રસંગો બન્યા છે? સત્ય ઘટનાનો પ્રસંગ ક્યાં સુધી